ચિંતા નહીં ભાઈઓ, 300 કંકોત્રી છે, સમય પર પહોંચાડી દેજો. અરે બધાને ઘરે જઈને જે આપવાની બાકી છે. હલો જમાઈરાજ. બોલો પપ્પાજી. અરે તું નથી મારો જમાઈ, મારા થવાવાળા જમાઈ જોડે વાત કરું છું. હા જમાઈરાજ, મેં છે ને 300 કંકોત્રીઓનો ઓર્ડર આપી દીધો છે. અત્યારે અમે મહામારીનો સમય ચાલે છે એટલે વધારે લોકોને બોલાવવા જ નથી, અને આમ પણ લગ્ન માટે આપણી પાસે વધારે સમય નથી ને. ઠીક છે, પછી ફોન કરું. હા લો અંકલ. થેન્ક્સ. એ સાંભળ બેટા, હું તને સાથે લઈને અહીંયા આવ્યો. ગીતા અને મનમોહનના લગ્નની કંકોત્રી છપાવવા તારી સામે જ મેં આપી, તો પણ તું આટલું બધું કેમ હસી રહ્યો છે? તારી આંખોમાં મને જરાય પીડા નથી દેખાતી. તને દુઃખ નથી થઈ રહ્યું કે શું? ના અંકલ. બોલ. તારી વાત મને જરાય સાચી નથી લાગતી. તારા આનંદનું કારણ મારે જાણવું છે. સીધે સીધું કહી દે મને. તારે ગીતાના જન્મદાતા એના પપ્પા એના સમ ખાઈને કહેવું પડશે. બોલ હવે સાચું કારણ શું છે? એટલે તારે એકદમ સાચું જ કહેવું પડશે. શું અંકલ, બાળકો જેવી વાતો કરો છો? કહીશ અંકલ, કારણ બહુ સિમ્પલ છે. તમારી દીકરીના લગ્ન મનમોહન સાથે થવાના છે, પણ એમાં હજુ 7 દિવસ છે. 7 દિવસમાં તમે મને સ્વીકારી લે. પેલો મનમોહન નહીં, હું તમારી દીકરી માટે પરફેક્ટ છું એવું તમને લાગશે. એ દિવસે મંડપમાં તમે તમારી મરજીથી તમારી દીકરીના લગ્ન મારી સાથે કરશો. મને પૂરો વિશ્વાસ છે, અને વિશ્વાસ જ મારા આનંદનું કારણ છે. મારું સપનું પણ આ જ વિશ્વાસને કારણે હજુ જીવે છે. તારા મનમાં શું ચાલી રહ્યું છે ને એ જ જાણવા માટે મેં તને આવો સવાલ કર્યો હતો. પણ તું આટલો બધો ખરાબ જવાબ આપીશ એ તો મને ખબર જ નહોતી. હું મારી મરજીથી મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવીશ એવું તું સમજે છે? મારા બાપાના સમજે મને આવું ક્યારે નહીં કરવું બેટા. પણ મને તો પૂરો વિશ્વાસ છે, એવું જ થશે. જોઈ લેજો. લખી રાખો તમે. અરે લખેલું બધું ફાડીને ફેંકી દે બેટા. ગમે તે બોલે છે, અક્કલ વગરનો પાપી. તમારો વિશ્વાસ તમારી સાથે, મારો મારી સાથે. આ બધું થઈને જ રહેશે પપ્પાજી. ગીતા, શું શોધી રહી છે તું? પિયરના મંગળસૂત્ર અને સાસરીના મંગળસૂત્રમાં શું ફેર હોય છે મમ્મી? મંગળસૂત્રમાં શું ફેર હોય બેટા? પતિ જે મંગળસૂત્ર પહેરાવે એને આપણે સાસરીનું મંગળસૂત્ર કહીએ. જે મંગળસૂત્ર ગૌરી પૂજામાં મૂકીને બાંધીએ એને પિયરનું મંગળસૂત્ર કહીએ. અને આ લગ્ન સમયે તારા પિયર તરફથી તને પહેરાવવા માટે આ મંગળસૂત્ર લાવ્યા છીએ. ગીતા, પણ તું આ બધું કેમ પૂછી રહી છે? મમ્મી, આજ મંગળસૂત્ર હું વિજયના હાથે પહેરીશ મમ્મી. અરે વિજય, શું યાર તું પણ? અમે કેટલા પ્લાનિંગ સાથે ગીતાને મારવાનો પ્રયત્ન કરનાર પેલા બેનને તારા ઘરે મોકલ્યા હતા, અને તું છે કે ઘરે જ ના રહ્યો. અરે યાર,
કાલે રાત્રે તને આખો પ્લાન કહી તો દીધો હતો મેં. હા કહ્યું તું યાર, પણ હું શું કરું? મારી પત્નીના લગ્નની કંકોત્રી છપાવવા માટે મારે સસરાજી સાથે જવું પડ્યું. એ જાતે બોલાવવા આવ્યા, હું એમને ના કેવી રીતે પાડું? આ શું કહી રહ્યો છે યાર? મતલબ ગીતાના કોઈ બીજા સાથે લગ્ન થશે એની કંકોત્રી છપાવવા માટે તારે જાતે જવું પડ્યું યાર. એટલે ગીતાના લગ્ન મનમોહન સાથે ફિક્સ થઈ ગયા સમજો. ચાન્સ જ નથી દોસ્તો. મારા ભાગ્યમાં લખેલું ગીતાનું નામ ઉપરવાળો પણ હવે નહીં બદલી શકે. ગીતાના લગ્ન મારી સાથે જ થશે. આ સત્ય કોઈ નહીં બદલી શકે હવે. બદલાશે તો ખાલી મારા પપ્પાજી. હું જ એમને બદલી દઈશ. એ મારે એક બીજી વસ્તુ પણ બદલવી છે યાર. શું બદલવું છે યાર? ગીતા અને મનમોહનની કંકોત્રીમાં વરરાજાનું નામ બદલીને વિજય કરાવી નાખીશ, જોજે. તમે જોઈ લેજો. ખાલી આ કંકોત્રીમાં ગીતા સાથે મારું નામ છપાશે એવું નથી. લાઈફ લોંગ હું એની સાથે જ જીવીશ. મારી પત્ની સાથે લગ્ન કરવા માટે મારું મન બહુ જ ઉત્સાહિત છે. હા મમ્મી, હું વિજય સાથે જ મારું આખું જીવન વિતાવીશ મેં નક્કી કરી લીધું છે. પપ્પાની જીદ સાચી છે કે વિજયનો પ્રેમ સાચો છે. એના વિશે વિચાર્યું તો મને વિજયનો પ્રેમ સાચો લાગ્યો. પેલા મનમોહન સાથે લગ્ન કરવા કે એને પતિ તરીકે સ્વીકાર કરવો મારા માટે અશક્ય છે. તો પછી હું મારી આખી જિંદગી એને પતિ માનીને કેવી રીતે જીવી શકીશ? તે સમજાવ્યું પછી હું સમજી ગઈ છું મમ્મી કે મારું જીવવું મરવું બધું વિજય સાથે જ છે. તે બહુ જ સરસ નિર્ણય લીધો છે બેટા. મને કેટલો આનંદ થઈ રહ્યો છે. હવે તું તારો આ નિર્ણય બદલતી નહીં બેટા. અત્યારે જ આ વાત જમાઈરાજને કહી દે. જા. આમ પણ તારા પપ્પા હજુ આવ્યા નથી. એ આવે પહેલા આ બધી વાત વિજયને જઈને કહી દે. મમ્મી, અરે તારે મને જે કહેવું એ પછી કહેજે. અત્યારે જા, વધારે સમય નથી તારી પાસે. મમ્મી, હું કઈ ખોટું તો નથી કરી રહી ને? ગીતા, ઘણા દિવસ પછી તું તારા મનની વાત સાંભળી રહી છે બેટા. એ ખોટી કેવી રીતે હોઈ શકે? બધું જ સારું થશે. જા, જલ્દી જા બેટા. મમ્મી, હજુ શું વિચારે છે તું? જા ને. અરે જા બેટા. શું વાત છે બેટા? હું બેલ મારું એ પહેલા જ તે દરવાજો ખોલી નાખ્યો મારા માટે? ઓહો, પેલું પિક્ચરનું કબૂતર તને કાનમાં આવીને કહી ગયો કે હું આવું છું? કંકોત્રી લઈને આવી ગયો છું, જોઈ લેજે. ઠીક છે પપ્પા. પણ પહેલા છે ને મારે આ દરવાજાને લોક કરવો પડશે. કાલે આ કંકોત્રીને ભગવાનની પાસે પૂજા કરીને મૂકવાની છે. ત્યાં સુધી આ ઘરમાંથી કોઈએ બહાર પગ નથી મૂકવાનો. ખરાબ નજર લાગી શકે છે એને.
બેટા, અત્યારે જ મારી નજર તારા હાથ પર પડી છે. તારા હાથમાં જે મંગળસૂત્ર છે એ દેખાડ. ઓહ, વિજય કોલ કરી રહ્યો છે, એ પણ વિડિયો કોલ. આવને ભાનુ. હા હાય ડેડ. હા વિજય, હાઉ આર યુ? આઈ એમ ફાઇન, થેન્ક યુ. ડેડ, હવે હું તમને એક સરપ્રાઈઝ આપું છું, જુઓ. અહીં જુઓ. કેવું લાગ્યું? હે, આ શું છે વિજય? શ્રીમતી ભાનુમતી અને શ્રીમાન સૂર્યપ્રકાશના સુપુત્ર વિજય સંગાથે ગીતા. કેવું લાગ્યું? આ જેવી વાહિયાત હરકત કરે છે વિજય. એક બાજુ ઓલા મનમોહનના પરિવારે લગ્નમાં આવવાનું આમંત્રણ આલ્યું છે, અમે 1001 ચોનલો વિચારી રાખ્યો છે, અને બીજી બાજુ તું એનું નામ હટાઈને પોતાનું નામ કંકોત્રીમાં નાખે છે, તો અમારે ચોનલો લેવાનો કે હાલવાનો? એટલે આમાં હું ગીતાનો સ્વયંવર થવાનો છે ત્યો, કે પછી તમે બંને હંગાથ એને મંગળસૂત્ર પહેરાઈને એની હાથ? મામા, અહીં ખાલી મારા અને ગીતાના જ લગ્ન થશે, હું એ જાણું છું. મતલબ વૈષ્ણવજી આ લગ્ન માટે તૈયાર થઈ ગયા? ના મમ્મા, પણ એ ચોક્કસ માની જશે એવો વિશ્વાસ છે, તું જોઈ લે. અમારા લગ્ન થાય એ પહેલાની છેલ્લી ઘડીઓમાં પપ્પાજી માની જશે એ વખતે મારા લગ્નની કંકોત્રી છપાવવાની જ બાકી હોય, એ કેવી રીતે ચાલે તમે જ કહો. એટલે જ મેં આ રીતે કરેક્શન કરીને રાખી મૂક્યા છે. મારા પપ્પાજીએ ગીતાના હાથે જ કંકોત્રીનું લખાણ લખાવ્યું, મેં તો ખાલી આમાં નામ જ બદલી કાઢ્યા છે બસ. કાલે મંદિર જઈને આ કંકોત્રીની પૂજા કરાવવાની છે મારે તો, એટલે તમને દેખાડવા માટે મેં વિડીયો કોલ કર્યો છે. તમારો આશીર્વાદ મારી સાથે હોવો જોઈએ ને. કેવો લાગ્યો મારો આઈડિયા? બેટા, લગ્ન બાબતે આવી મજાક ન કરીશ. તું ઓલરેડી ઘણીવાર વૈષ્ણવજીની નજરમાં ખોટી રીતે આવી ચૂક્યો છે. ડેડ, આ વખતે આવું કંઈ જ નહીં થાય. બધા પ્રોબ્લેમ સોલ્વ કરીને હું ગીતાની નજીક જઉં છું. મારા અને ગીતાના લગ્ન થઈને જ રહેશે ડેડ. એ દિવસે આશીર્વાદ આપવા માટે તમારે, મમ્માએ, મામાજીએ બધાએ આવવું પડશે. લવ યુ ડેડ, બાય. હું તને કહી રહ્યો છું, આ મંગળસૂત્ર દેખાડ મને. તારી માનું શું મોડું જોઈ રહી છે બેટા? દેખાડ. પપ્પા, જી, આપણે મંગળસૂત્ર કેવું લીધું છે એ જોવું હતું ગીતાને. હું એને દેખાડી રહી હતી, એટલામાં તમે આવી ગયા. એ દરવાજો ખોલવા આવી એ વખતે મંગળસૂત્ર હાથમાં જ રહી ગયું. આહાહા, એવું છે? મને તો લાગ્યું કે આ મંગળસૂત્ર એ લઈ જશે ને વિજયના હાથમાં આપીને એની સાથે જ લગ્ન કરી નાખશે. આ તમે શું બોલો છો? છતાં પણ મારે તમારા દિમાગના વખાણ કરવા જોઈએ. એટલા માટે કે મને મૂર્ખ બનાવીને પેલા વિજયની મદદ કરવા વાળા તમે બંને જ છો ને? શું થયું સુશીલા? અરે,
આપણે બધા અંદર છીએ તોય તાળું કેમ માર્યું એવું થાય છે ને. તારી દીકરીને તારી પર મને સહેજ વિશ્વાસ નથી. અરે ખાલી સેફટી માટે તાળું માર્યું છે. કાલે કંકોત્રીની વિધિ માટે જમાઈરાજ ને આખો પરિવાર અહીંયા આવશે. પૂજાની વિધિ પતે પછી એ લોકો આ કંકોત્રી લઈને આગળ જશે. એમને બીજાને પણ ઇન્વિટેશન આપવાના હોય ને. આ બધું પતી જાય પછી હું ગીતાને લઈને મારા માતા પિતાને ઘરે જઈશ. એટલે ગીતાને એના દાદા દાદીના ઘરે મૂકવા જવાનું. ગીતા ફરીવાર આ શહેરમાં પગ મૂકે ત્યારે આ ઘરમાં પાછી નહીં આવે. એ આવશે સીધી જ લગ્નના મંડપમાં ને ત્યાંથી મનમોહનના ઘરે. બસ ત્યાં જ મારી જવાબદારી પૂરી થશે. હે ભગવાન. સુશીલા, પેલો મંત્રીનો દીકરો શું બોલ્યો ખબર છે? આ બાકી રહેલા 7 દિવસમાં એ મને બદલી નાખશે. એટલું જ નહીં, મારી દીકરી માટે યોગ્ય છે એવું હું જાતે માનીને આના લગ્ન એની સાથે કરાવી દઈશ. શું મારા ચહેરા પર ક્યાં લખ્યું છે કે હું મૂરખ છું? ના જી. અરે ત્યાં ક્યાં કહ્યું આવું? તું કેમ ગભરાય છે? આ તો પેલા મંત્રીના દીકરાએ કહ્યું એટલે તને પૂછ્યું. મારા પિતાજીના સમ ખાઈને કહું છું કે આવું નહીં થવા દઉં. એવું મેં કીધું. ગીતા, હા જા બેટા. આ મંગળસૂત્ર જ્યાં હતું ને ત્યાં જ જઈને મૂકી આવ. હા, તારા હાથમાં મંગળસૂત્ર જોઈને મારા દિમાગમાં ખોટા વિચારો જ આવ્યા કરે છે. પપ્પા. તને જવાનું કહ્યું ને મેં બેટા. સુશીલા, આજે મારે જમવું નથી. 1 ગ્લાસ દૂધ આપી દે. દૂધ પીને હું અહીં સોફા ઉપર જ સૂઈ જવાનો. બિયાના, તાર લાડકુવરનો કોન્ફિડન્સ કયા લેવલનો છે એ મને સમજાતું નહીં. એનો આ ઓવર કોન્ફિડન્સ એની હારનું કારણ બનશે કે પછી આ જ ઓવર કોન્ફિડન્સ એને જીતનું કારણ બનશે? હજુ લગન થવામાં તો 7 દાડા બાકી છે બેના. એક બાજુ ઓલા મનમોહન અને ગીતાડીના લગનની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે અને બીજી બાજુ તારો લાડકુવર આટલા કોન્ફિડન્સથી કહી રહ્યો છે કે ગીતા એની હાથે જ લગ્ન કરશે. એની વાત સાચી પડશે? તને શું લાગે છે બેના? બિલકુલ ભૈલા. વિજયનો ઓવર કોન્ફિડન્સ એને હરાવી દેશે. એ ગમે તેટલા પ્લાનિંગ કરે, 7 દિવસની અંદર પેલા મનમોહન સાથે ગીતાના લગ્ન થઈ જ જશે. વિજયના પ્રેમનો દીવો લગ્નના વાવાઝોડાથી બુજાઈ જશે. એ પછી એના જીવનમાં અંધારું જ અંધારું. મને નહીં લાગતું કે એવું કોઈ થવાનું હોય. તું મેડમ, છે કે અત્યારે પાછી આવી? કેટલો ટાઈમ થયો ખબર છે? માફ કરી દો મેડમ. ગામડેથી આવનારી બસ બહુ મોડી આવી. બચારી ગામડેથી આવી? હે, ક્યાં ગામડેથી? આણે તો જતી વખતે હોસ્પિટલનું કહેલું. મારી મમ્મી હોસ્પિટલમાં છે, એની તબિયત બહુ ખરાબ છે, મારે જવું જ પડશે ને આન તેન બધું ભલાનું દેખો. હા, એ જ. એ મારા ગામની હોસ્પિટલ વિશે કીધું હતું. મમ્મીનું ધ્યાન રાખવા માટે ભાઈ પહોંચી ગયો તો એટલે હું પાછી આવી ગઈ. નહીં તો મારે કદાચ બીજા 2 દિવસ રજા લેવી પડત. તું રજા માંગવા આવત તો તને રજા મળત નહીં. રસોડામાં વાસણ પડ્યા છે, જઈને સાફ કર. જા. જા જા, જલ્દી કોમ પતાઈને ફ્રી થઈ જા. ના એટલે તું ફ્રી થાય એટલે બીજું કામ આપીશું. વિજય સરે અહીં ફોન કર્યો તો?
પહેલા ના કેમ એ તો બહુ દિવસથી ઘેર નથી આવ્યા ને એટલે મેં પૂછ્યું. પહેલા મને પહેલા પહેલા કઈ ઓલી બાજુ ચમ જોવો છો? મારી કોઈ ઇજ્જત સકે નહીં બેન. આમ તો જો આ કોમવાડીની હિંમત તો જો માથે ચડી જઈ છે મારા. જોયું ભઈલા મેં આ ઘરની કામવાળીને પણ વિજયની ચિંતા છે, પણ પેલા વિજયને ખાલી ગીતાની ચિંતા છે. બસ હવે જલ્દી 7 દિવસ પૂરા થઈ જાય અને પેલી ગીતા અને મનમોહનના લગ્ન વિજયની નજરે જોઈ લે, પછી એના માથેથી આ પ્રેમનું ભૂત ઉતરી જશે, એટલે પાછો ઘરે આવી જશે. પણ વિજય વિશે ચમ પૂછી રહી છે? આવું તો એણે ચારે પૂછ્યું નહીં. અને પછી નર્વસ લાગતી હતી. કોક તો છુપાવે છે.